તો જય માં મોગલ બધા મિત્રોને કેમ છો? મજામાં જશો? આપણે આજ અમારા ગામમાં એક મંદિર છે એની વાત તમને કરશું. અને આજ આવ્યું અમારે વિશાલભાઈ બુલેટ લઈને ત્યાં થઈ ગયા. અહીંયા છે અમારે શંકર ભગવાનનું મંદિર અને અમે આવા ઘરમાં રહીએ છીએ. હાલો હવે તમને ના જઈને બતાડીએ. અમારા વિશાલભાઈ બુલેટ ચાલુ કરી દીધી ને હવે જઈએ જ ના. હાલો, આવી રીતનો રસ્તો છે, ગલી છે, જૂના જૂના મકાનો છે. લઈ લો. આવું નાનું એવું ગામ છે ને મસ્તનું છે. નીકળી ગયા રસ્તે. અમારા કપાભાઈ ની દુકાન. અને આ સરકારજી ની બહુ આગું તો નથી, થોડું જ છે. ધીમે ધીમે આવી ગયા છે મંદિર છે. હવે રોકી દી ભાઈ, ઉભી ગયા જોઈ લો. તો આ મંદિર છે, આનું રહસ્ય તમને હું વાળી કે પેલા તમે દર્શન કરી લો. આવું કંઈક લોકેશન છે, જોઈ લો. ને બધા કે આ ઝાડવાનું નામ છે ને, આ ઝાડવાનું નામ કોઈને આવડતું નથી. આ બધા ઝાડવા દેખાય એમ કે બધા એ ઝાડવાનું નામ આવડી જાય ને. અહીંયા એક વસ્તુ છે એ તમને બતાડો, જોઈ લો. આ એક ચક્કર છે, એ ઝાડવાનું નામ આવડી જાય ને આ ચક્કર ખુલી જાય એમ બધા કે. અને આની નીચે કેટલો બધો ખજાનો છે, બધા એમ વાતું કરે. આપણે એટલી બધી ખાસ ખબર નથી પણ વાતો એ રીતની કરે, એટલે હું તમને બતાડી દઉં. જોઈ લો, બધી અડધી અડધી મૂર્તિ છે. તો મૂર્તિમાં કોકને ડોકું નથી, કોકના પગ નથી, એવું બધું છે આ બધામાં. આવું કંઈક રહસ્ય છે આ જગ્યાનું. ને અહીંયા ઘણા બધા આવે દર્શન કરવા માટે અને આ પાંદડા લેવા માટે. આ બધા પાંદડા છે ને એ લેવા માટે. એમ કે આ પાંદડા આવે છે ને ગમે એવો રોગ હોય ને એ સારો થઈ જાય. આ ઝાડ આવે તો તમને ઉભા રહો અને તોડી નાડી બતાડું. આ કેટલા બધા ઝાડવા છે. આવા ઝાડવા બીજે કાંઈ છે નહીં, એ કાંઈ અંજારમાં જ છે. આ જોઈ લો. જો આ ઝાડવા, આનું નામ કોઈને હજી સુધીમાં નથી આવડતું. અને અહીંયા આ બહુ જૂની જગ્યા છે, એટલી તો મને નથી ખબર કે કેટલી જૂની છે, પણ બહુ જૂની જગ્યા છે. અને કેટલું બધું હાસય છે ભગવાનનું. હવે આ ડૉક્ટરે યુઝ કરે દવા માટે. આવી રીતનું કંઈક છે લોકેશન અહીંનું. તમે પણ અંજાર બંજાર આવો તો અહીંયા આવજો દર્શન કરવા માટે. અમે તો આવતા જ રહીએ અહીંયા, પણ હું આ કેટલા સમય પછી પાછું અહીંયા આવ્યો. તો તમે જોઈ લેજો.
આપણે ઉના સાઈડથી આવતા અંજાર ડાયરેક્ટ અહીંયા જ આવે વચમાં. બહુ જૂનો ઇતિહાસ છે. આના ઇતિહાસ તો બહુ ખબર નથી મને એટલો બધો, પણ બહુ જૂનું છે. હાલો, તો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવા નવા વિડીયો અમે લેતા આવ્યું, પણ થોડોક સપોર્ટ બતાડો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે. ચાલો હવે મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.